ગ્લોબલ માર્કેટ્સના સેટઅપ સમજીએ સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો હેન્ડઓવર આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચારની। આમ તો આજે આપણને જે વૈશ્વિક ફ્રન્ટ પરથી સમાચારો મળી રહ્યા છે થોડા ઘણા પોઝિટિવ છે, એટલે આજના દિવસમાં એ ખાસ મહત્વનું રહેશે કે સમાચારો કેવી રીતે આપણને અનફોલ્ડ થતા જોવા મળે છે। સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરી લઈએ તો ગઈકાલે જુઓ 0.5% તેજી સાથે ડાઉ જોન્સ બંધ થતો જોવા મળ્યો, નાસ્ડેકમાં એક 1.5% ઉછાળો હતો, S&P 500 આપણને એક સારી તેજી સાથે બંધ થતો જોવા મળ્યો છે। એટલે ખાસ કરીને અમેરિકાના બજારોમાં ગઈકાલે એક સારી તેજી હતી। હવે શું કારણો રહ્યા અહીંયાથી ખાસ કરીને બજારની તેજીના, તો જુઓ સૌથી પહેલાં તો ક્રૂડની કિંમતો જે આટલી આપણને એક તરફી ભાગતી દેખાતી હતી ત્યાં આગળ થોડો ઘણો આપણને પ્રોફિટ બુકિંગ આવતું દેખાયું, એને લઈને બજાર થોડુંક હવે અહીંયાથી ચિંતામુક્ત થયું છે। બીજી તરફ ઇઝરાયલ ઈરાનનો તણાવ ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે, એને લઈને અહીંયાથી ખાસ કરીને એક તેજી આવી છે અને ઈરાન યુદ્ધ વિરામના પ્રયત્નો કરી રહ્યું છે એવા અત્યારે ખાસ કરીને સંકેતો મળી રહ્યા છે, જેને લઈને આપણને અમેરિકાના બજારોમાં તેજી જોવા મળી। હવે શું થતાં જોવા મળ્યું તો જુઓ, ટ્રમ્પે ઈરાનને સૌથી પહેલાં તો એક સ્પષ્ટ કડક સંદેશ આપ્યો। એમણે કહ્યું કે ઈરાને અત્યારે ડીલ સાઇન કરી લેવી જોઈએ, ખાસ કરીને જે અત્યારની પરિસ્થિતિ છે એની અંદર, અને સામાન્ય લોકોની રક્ષા માટે ઈરાને આ ડીલને સાઇન કરી લેવી જોઈએ અને ખાસ કરીને ઈરાન પાસે ન્યુક્લિયર હથિયાર ન હોવા જોઈએ। અને એમણે એવી પણ ચેતવણી આપી કે સામાન્ય લોકો જે છે એ અહીંયાથી તહેરાન છોડીને જતા રહે, એટલે સ્પષ્ટ સંદેશ અહીંયાથી આપ્યો કે જો તહેરાન નથી છોડતા તો મોટી જાનહાની થઈ શકે છે, એટલે આ એક ધમકીભર્યો મેસેજ ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યો। બીજી તરફ અહીંયાથી ખાસ કરીને યુદ્ધનો અંત જલ્દી આવી શકે એવી એક શક્યતા છે, કારણ કે ખાસ કરીને તહેરાન જે છે અમેરિકાને જે અન્ય ડિપ્લોમેટિક્સ ચેનલ છે, એટલે અન્ય જે મધ્ય પૂર્વીય દેશો છે, કતર, સાઉદી અરેબ, યમન, આ બધા દ્વારા ખાસ કરીને એમણે અહીંયાથી સંદેશો મોકલ્યો છે અને સંદેશાની અંદર એમણે ખાસ કરીને કહ્યું છે કે તેઓ અમેરિકા સાથે તણાવ ઘટાડવા માટે તૈયાર છે અને પરમાણુ મુદ્દે ડીલ કરવા માટે પણ અહીંયા તૈયાર છે। બીજી તરફ ઈરાનનું મોટું નિવેદન એ પણ આવ્યું કે તેઓ અમેરિકા સાથે પરમાણુ અંગે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ જો યુએસ ઇઝરાયલ સાથેના યુદ્ધની અંદર સામેલ નથી થતું તો જ તેઓ માત્ર ને માત્ર પરમાણુ ડીલ કરશે, એ પ્રકારનો ઈરાનનું નિવેદન અહીંયાથી ખાસ કરીને આવતું દેખાયું છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે। બીજી તરફ ઇઝરાયલે પણ અહીંયાથી ખાસ કરીને વાત કરવામાં આવી છે કે ઈરાન ખોમનેઈને હટાવવાની સંભાવના અહીંયાથી હટાવી દેવા જોઈએ અને એ સંભાવનાની ના નથી પાડતા। જો એક વખત ખોમનેઈ તેમની સત્તા પરથી હટી જતા રહેશે તો ઇઝરાયલ અહીંયાથી હુમલો બંધ કરી દેશે, એટલે આ પ્રકારની અપડેટ્સ આપણને ખાસ કરીને આવતી દેખાય છે, જેના પર આપણે ખાસ નજર રાખવાની છે। બીજી તરફ અહીંયાથી ટેક્સ બિલ જે અમેરિકાએ પાસ કર્યું છે, રિપબ્લિકને બિલનો ડ્રાફ્ટ જે છે બહાર પાડ્યો છે અને આની અંદર ખાસ કરીને મહત્ત્વની જે ડેટ સીલિંગ છે એ $4 ટ્રિલિયન હતી, જે વધારીને $5 ટ્રિલિયન અહીંયાથી કરી નાખવામાં આવી છે અને ડેટ સીલિંગમાં વધારા માટેની હાઉસને મંજૂરી મળી ગઈ છે। બીજી તરફ ઈવી માટે પણ $7500 ટેક્સ ક્રેડિટ અહીંયાથી નાબૂદ કરવાનો છે, એ માટેની એ અંગેનું નિવેદન અહીંયાથી આવતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। આ ઉપરાંત તમને વિન્ડ અને સોલાર ઉર્જા પર પણ એક ટેક્સ ક્રેડિટ નાબૂદ કરવાનો પ્રસ્તાવ છે અને આગામી સપ્તાહમાં સેનેટની અંદર આ બિલ રજૂ થશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રહેશે। બીજી તરફ કોમોડિટી બજારની સ્થિતિ જોઈએ તો 72ની નજીક ફરી પાછું બ્રેન્ટ આવી ગયું છે, જે 74-75 પાસે આપણને પહોંચતું દેખાયું હતું, એટલે ખાસ કરીને તણાવ ઓછો થાય તો તણાવ બાદ અહીંયાથી આપણને ખાસ કરીને ક્રૂડની અંદર એક રાહત જોવા મળી રહી છે। બીજી તરફ ડોલર ઇન્ડેક્સ ફરીથી 98ના સ્તરની નીચે આવ્યો છે, જે ન માત્ર રૂપિયા માટે પરંતુ ભારતીય બજાર માટે પણ એક પોઝિટિવ સંકેત છે, એટલે એના પર નજર રહેશે। હવે આજના દિવસે થોડો મહત્ત્વનો દિવસ એટલા માટે છે કારણ કે બેંક ઓફ જાપાન આજે વ્યાજ દરો અંગે નિર્ણય લેવાનું છે, આ ઉપરાંત આજે FOMCની 2 દિવસની બેઠક થવાની છે અને આ બેઠકની અંદરથી શું નિર્ણય આવે છે અને તેઓ ક્યાં નજર રાખી રહ્યા છે એના પર નજર રહેશે, પરંતુ આ બેઠકની અંદર કોઈપણ પ્રકારે વ્યાજદર કાપની આશા અત્યારે બજારને નથી। આ બધાની વચ્ચે US UK વચ્ચે ખાસ કરીને એક સામાન્ય ડીલ થતી આપણને જોવા મળી છે, જેની અંદર યુકેથી યુએસમાં જતી જે પહેલી 1 લાખ કાર છે એની ઉપર માત્ર 10% ટેરિફ લાગશે, પરંતુ યુકેમાં સ્ટીલની આયાત પર ટેરિફ હાલ 25% છે, એ યથાવત રહેશે એવી એક વાત અત્યારે સામે આવી રહી છે, એટલે આ બધા ફેક્ટર પર નજર કરીશું। પરંતુ આજે 1 લાખ કારવાળી સમાચાર સામે આવતા દેખાઈ રહ્યા છે, ચોક્કસથી આજે તમને એની અસર એક ટાટા મોટર્સ પર અહીંયાથી આવતી દેખાશે, એટલે એના પર એક નજર રાખીશું। તો આ બધે તો આપણે વૈશ્વિક અપડેટ થઈ ગઈ, પરંતુ આજના તમે એશિયાના બજારો જુઓ તો બધી જગ્યાએ તમને હરિયાળી તરફેનો કારોબાર જોવા મળી રહ્યો છે। નિક્કેઈની અંદર એક મજબૂતી સાથેનો કારોબાર છે, કોરિયા તાઇવાનના બજારો પણ જુઓ એ ગ્રીન ઝોનની અંદર કામકાજ કરી રહ્યા છે। બીજી તરફ ખાસ કરીને તમને શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર થોડો ઘણો મિશ્ર કારોબાર અત્યારે આપણને જોવા મળી રહ્યો
રહ્યો છે. પરંતુ મહત્ત્વની વાત છે આવે છે આપણા ગિફ્ટ નિફ્ટીની ઉપર. જુઓ આપણે ગઈકાલે બહુ જ સારી રેલી નીચલા સ્તરેથી ખાસ કરીને બજારની અંદર જોઈ હતી કે જ્યારે નિફ્ટી ફ્યુચર્સ તમને જે છે એ ઓલમોસ્ટ 24,996 પર બંધ થતા દેખાયા. અત્યારે 24,962ના એક સપોર્ટ પર નિફ્ટી દેખાઈ રહ્યું છે, એટલે 34 પોઈન્ટના દબાણની શક્યતા છે. એટલે ગઈકાલે આપણે એક સારી તેજી જોઈ લીધી છે. શક્યતા છે કે આજે આપણને થોડો ઘણો કન્સોલિડેશન પરંતુ પોઝિટિવિટી સાથેનો કારોબાર ચારની જોવા મળી શકે છે.